જય બેડીમાં મિત્રો, જય માતાજી આપણે બધાને। આજ આપણું મસ્ત મજાનું સવાર પડી ગયું છે। આજ આપણે આખા ખેતરમાં ફેરા પાથરી દીધા છે ટાઈસના, ખાતરના ગણો તો ખાતરના, ટાઈસના ગણો તો ટાઈસના, પણ ખાતર એટલું ગણ કરે છે। એટલે અમારા વિડીયામાં આમને તમે બિના રહેજો કે આપણે ટ્રેક્ટરના પાવડાથી એનો લેવલ મારવાનું છે। બધા ફેરા પાથરેલા છે એને ખોળવાના છે, કારણ કે ખોળાય તો ગયેલા છે પણ અમુક જગ્યાએ ઠાંઠિયું લારી ઉલાડીએ એટલે ઠાંઠિયું ખુલે કે નહીં, એટલે થોડોક કકડો પડી જાય। એટલે આખી વાડીમાં આપણે 10 વીઘાની અંદર પાથરી દીધા છે। 1 વીઘો હવે પીડ્યું છે, બાકી એ થોડુંક બકાલું સોળીને એવું સોંપેલું છે, એટલે સોળી ચાલુ છે એ ફેરાના ટકરા કરી દીધું। પણ અત્યારે બાકીનું કટર મારી પહેલાં ખેડી નાખ્યું, પછી કટર મારી દીધું જેવું તેવું, પછી ટાયર પાથરી દીધી। એનું એક કારણ એવું છે ટાઈસ કટર ખેડીને ટાઈસ પાથરવાનું કે આપણે ટાઈસ ઉપર અંદર ન વહી જાય, ટાઈસ ઉપર રહે એમ, આપણે ટાઈસનો પાવર રહે। ને આની અંદર જે આપણે દવા છાંટેલી હોય કેમિકલ, એ દવાનું થોડુંક પાવર ઘટ્યા બધું ઓલામાં આમાં કોઈ કેમિકલ ન હોય। આ ટાઈસ જ્યારે અમે લાવીને આમાં પાથરી એટલે આપણે મગફળી સિંગનો ઉતારો સારો બેસે એ હાટું ટાઈસ પાથરી છે। જમીન ખરાબ માંડવી ખેવામાં સરળ પડે, ખેડવામાં સરળ પડે, ડુંગળીનું વાવેતર કરી તે સરળ પડે, એ હાટુંથી આપણે કરીએ છીએ। તો અમારે ભાઈ શરીર આગળ પરિસ્થિતિ દીધા કરશે, હું જરીક ટ્રેક્ટર ચાલુ કરીને ટ્રેક્ટર કરી દઉં ચાલુ, કારણ કે ચોમાસાની તૈયારી હવે ધીમે ધીમે ખુલવા મળી છે, એટલે ઝપટ બોલાવી દેવાની છે આપણે। એટલે અમારા વિડીયોમાં આપણે બીજા ટાઈસ ખોલીએ છીએ, તો અમે ટ્રેક્ટર ચાલુ કરીએ। ટાઈસ ખોલાય છે। હવે આ બધા થોડા કરવાના છે ફેરા। આ બધા ફેરા છે। આ બધા ખોલવાના બાકી છે, આમ ખોલી નાખવાના। આ બધા ટકરા છે એ બધા ખોળે। આવડા ખોળવાના આખી વાડીમાં પથરાઈ ગયેલા છે। આ થોડોક બાજરો પડ્યો ટાઈટો હતો। આખી વાડીમાં ફેરો ચાલુ છે।
જાય એટલે લેવા લઈ આ વીડી ખોળા જાય બાકી તો અમે ઉનાળુ પાથરી કાઢી નાખી છે અહીંયા પીડા છે આવું ટ્રેક્ટર અહીંયા ચાલુ છે ટાયર ખોલવાનું તો આ સૈયામાં નાખવાના છે છે મસ્ત મજાનો આપણો આ બધી ટાઈસ છે આખા ખેતર થોડું ફૂલ કરી દીધેલું છે ફેરા પાથરી દીધા છે આટલુંમાં આપણે પગથા કરી દેવાના છે ઘેરા ફરવા લાવવાના છે આપણે રજા રાખી દીધી છે તો આ બધા પાથરી દેવાના છે ફેરા બધે પાથરવાના છે પણ બકાલામાં ટકરા કરવો પડશે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય માતાજી.